સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદન આપીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી। સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજના તબીબ વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાત મામલે હવે સામાજિક સ્તરે પણ ન્યાયની માંગ ઉઠી છે। હર્ષ પંડ્યાના આપઘાત પાછળ રેગિંગ અને માનસિક ત્રાસ જવાબદાર હોવાનો આક્ષેપ વચ્ચે બ્રહ્મ સમાજ દ્વારા સુરત પોલીસ કમિશનરને લેખિત આવેદન પાઠવીને સમગ્ર મામલામાં નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। મેડિકલ કોલેજના એચઓડી સહિત સંબંધિત જવાબદાર અધિકારીઓ અને અન્ય જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી। રેગિંગ સંબંધિત કાર્યવાહી કરવામાં 4 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સમાજ દ્વારા ચારેય તબીબોને કાયમી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરવામાં આવી છે, એટલે કાયમી ધોરણે ડિસમિસ કરો। સાથે સમાજના પ્રતિનિધિ દ્વારા કહેવામાં આવ્યું કે મેડિકલ કોલેજ જેવી સંવેદનશીલ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓની સલામતી માત્ર નિયમો અને કમિટીઓ પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ। રેગિંગ અંગે ફરિયાદ મળે ત્યારે નિષ્પક્ષ તપાસ, પીડિત વિદ્યાર્થીની સુરક્ષા અને આરોપી સામે નિયમસર કાર્યવાહી થવી જોઈએ। જો કે બેદરકારી રહી હોય તો તેની જવાબદારી પણ નક્કી થવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી। આવેદનપત્રમાં મેડિકલ કોલેજના સીસીટીવી કેમેરાની સ્થિતિ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે। ઘટનાના સમયગાળા દરમિયાન મેડિકલ કોલેજના કેટલાક સીસીટીવી કેમેરા બંધ હતા। જો સંસ્થાના મહત્વના વિસ્તારોમાં સુરક્ષા માટે લગાવવામાં આવેલા કેમેરા કાર્યરત ન હોય તો વિદ્યાર્થીઓની સુરક્ષા અને કોઈ ઘટનાની તપાસ બંને પર અસર પડી શકે છે। કેમેરા બંધ રહેવાના કારણો, તેની જાણ કોને હતી અને તેને ફરી કાર્યરત કરવા માટે શું પગલાં લેવાયા હતા તેની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। એડવોકેટ પ્રીતિ જોશી, બીસીજી મેમ્બર અને સમસ્ત બ્રહ્મ સમાજ અને અમે મહિલા વકીલો આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર કચેરી ઉપસ્થિત થયા છે અને ડોક્ટર મરહુમ હર્ષ પંડ્યાના જે આપઘાતના કિસ્સામાં જે 4 ડોક્ટરોને સસ્પેન્ડ કર્યા છે 6 મહિના માટે, તો એની અમારી આવેદનપત્ર દ્વારા અમે જણાવીએ છીએ કે આવા ડોક્ટરના હિચકારા કૃત્ય બદલ માત્ર 6 મહિનાના સસ્પેન્શન નહીં પણ એમને કાયમી ડિસમિસ કરવાની જરૂર છે અને આવા રેગિંગ કરનાર તત્વોને જેઓએ પ્રોત્સાહન પૂરું પાડ્યું અને મૌન રહીને એવા ડોક્ટરોને સપોર્ટ કર્યો તો તેવા તમામ ઇસમો વિરુદ્ધ પણ ફોજદારી કાર્યવાહી થવી જોઈએ। માત્ર એન્ટી રેગિંગ એક્ટ અન્વયે નહીં પણ BNS ની કલમો હેઠળ પણ ગુનો નોંધાવવો જોઈએ અને ખાસ કરીને જે ભોગ બનનારના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। તો ભોગ બનનાર પરિવારની વારે અમે લોકો સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ અહીંયા આજે ઉપસ્થિત છે અને એન્ટી રેગિંગ સ્ક્વોડ કમિટીએ શું કાર્યવાહી કરી, આપઘાત જે નોટ મળી છે એવું દૈનિક વર્તમાનપત્રમાં જાણવા મળ્યું છે। તો તેવા કિસ્સાઓમાં જે કહેવામાં આવ્યું છે કે તું અમારો નોકર છે ને અમે બોસ છીએ, તો આ જે બધી બાબતો છે તે માનસિક ત્રાસ પહોંચાડે એવી છે, આપઘાત કરવા સુધીનું દુષ્પ્રેરણ કરનારી છે। તો એમાં મૌન રહીને જેઓએ સામેલપણું દર્શાવ્યું છે તો તેવાઓને પણ આરોપી દર્શાવીને તેઓ વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે।